પંચમહાલ જિલ્લાના સહેરા ખાતે આગામી 15 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સહેરાના કિસમ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ કાર્યક્રમને લઈ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સુરક્ષા, સ્ટેજ, બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। પંચમહાલ શહેરાની મુલાકાતે સહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીની જંગી સભા યોજવામાં આવી રહી છે। જે 15 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહેરાની મુલાકાતે આવી રહ્યા છે। જે સહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીની જંગી સભા યોજવા જઈ રહી છે, જેમાં સીએમના હસ્તે વિકાસ કામોનું અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવે છે। જ્યાં કલેક્ટર કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ તંત્ર સજ્જ બનેલું જોવા મળી રહ્યું છે। જે 15 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહેરા ખાતે આવી રહ્યા છે। જે અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા, સ્ટેજ, બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। જે 15 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંચમહાલ શહેરાની મુલાકાતે આવી પહોંચવાના છે। જે શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીની જંગી સભા યોજવામાં આવી રહી છે। જે સીએમના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।